ઓ આઈફોન યુઝર છે તો પૈસાવાળા હશે. અચ્છા, એન્ડ્રોઈડ યુઝર આવ્યા, એમના પૈસા ઓછા લઈ લે. ભારતના ઘણા બધા મેગા સિટીઝમાં કેબની એપ્સ કે પછી ક્વિક કોમર્સની જે એપ્સ હોય છે એના પર ફોનના મોડેલ પ્રમાણે અલગ અલગ ભાવ ચાર્જ કરવામાં આવતા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ઘણા બધા સ્ક્રીનશોટ પણ વાયરલ થયા હતા, જેમાં એક જ સ્થળેથી અલગ અલગ ફોનના મોડેલ્સમાંથી એક જ જગ્યા પરનું જે ડેસ્ટિનેશન છે એને ચેક કરવામાં આવીએ તો પ્રાઇસ અલગ અલગ બતાવતી હતી. આ સિવાય ક્વિક કોમર્સ એપ્સમાં પણ એક જ વસ્તુ અલગ અલગ ફોનના મોડેલ્સમાંથી મગાવવામાં આવે તો એમાં પણ પ્રાઇસ વેરી કરતી હતી અને એના કારણે થઈને ઘણી બધી ફરિયાદો ઉઠી હતી. હવે કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર પ્રહલાદ જોશીએ પણ આ મુદ્દે ટ્વીટ કરીને કહ્યું છે કે કેબ એગ્રીગેટર્સ અને ક્વિક કોમર્સની જે એપ છે એમણે હવે જવાબ આપવો પડશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને આવી ઘણી બધી ફરિયાદો મળી હતી અને એના પર હવે તપાસ કરવામાં આવશે. જો તમારા ધ્યાનમાં પણ આવો કોઈ કિસ્સો આવ્યો હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો. આ સિવાય આઈફોન યુઝર્સ દ્વારા iOS 18 સોફ્ટવેર અપડેટને લઈને પણ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન ઉપર ફરિયાદો કરવામાં આવી હતી અને આ મુદ્દે પણ સરકારનું ધ્યાન ગયું છે, એટલા માટે પગલાં લેવામાં આવે એવી શક્યતા છે. મિત્રો, તમને ખબર જ હશે કે ગયા વર્ષે કેન્દ્ર સરકારે પણ આઈફોન સહિતની એપલ પ્રોડક્ટ્સના સોફ્ટવેરમાં કેટલીક ખામીઓ બાબતે ધ્યાન દોર્યું હતું અને એપલ ડિવાઇસીસમાંથી સંવેદનશીલ માહિતીના સ્પૂફિંગ અથવા તો લીક બાબતે ચેતવણી પણ જાહેર કરી હતી. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.